સુરતમાં જ્યાં એનઆરઆઈ વૃદ્ધની કરોડો રૂપિયાની જમીન હડપ કરવાના પ્રયાસ થતા ચકચાર મચી। ફરિયાદી 82 વર્ષીય ઈશ્વર પટેલ અમેરિકા રહે છે અને પૂણા ગામમાં તેમની વડીલોપાર્જિત જમીન આવેલી છે। ઈશ્વર પટેલે વારસાઈ નામની કાર્યવાહી તેમજ જમીનોની દેખરેખ માટે ભરત કોલડિયાને વાત કરી, જે બાદ ભરત કોલડિયાએ તેમના પરિચિત વકીલ વિપુલ કાકડિયાનો સંપર્ક કરાવ્યો। બંને ઈશ્વર પટેલે તેમના પર મૂકેલા વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી અનેક મહત્વના દસ્તાવેજોમાં તેમની સહી કરાવી લીધી। પેમેન્ટની બોગસ રસીદોના સહારે કૌભાંડીઓ ઈશ્વર પટેલને જમીનના અવેજ પેટે દર મહિને મસમોટું ભાડું આપવાની લાલચ આપી હતી અને બાદમાં પાવર ઓફ એટર્ની પણ તેમના નામે કરાવી લીધી, જેના આધારે કૌભાંડીઓએ જમીનનો બોગસ દસ્તાવેજ કરી કૃષ્ણા યુનિટને બારોબાર 28 કરોડ 91 લાખમાં જમીન વહેંચી દીધી। હવે આ મામલે ઇકોસેલ પોલીસે જમીન દલાલ સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી, જે પૈકી એક આરોપીની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યારે કે 3 આરોપીઓની પૂછપરછ કરી કૌભાંડમાં અન્ય કેટલાકની સંડોવણી છે તે મામલે તપાસ કરી છે। આ જમીન બાબતે સૌપ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય, એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ અને બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરેલ।